હોય તાફે એમ કા વળ્યું ટ્રેક્ટર તું કીધું કઈથી વાળું એમ ત્યાં પછી એમ અરે વાહ ગાઈસ જો હોય ગાઈસ આપણે ડીઝલ નાખી દઈએ ને આપણે હાચી પાસે બધું કર મરવા દે તો ગાઈસ આવી ગયા છે ગામમાં ચાલો કપાસ કપાસ બોલતે તો ગાઈસ ટેપ ટેપ પર નહીં ઉપર તો ચાલો અમે બુલેટ થાનો ઓપ્શન જ નહીં આવતો દીવો હા તે કેમ છે તો ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા વ્લોગ વિડીયોમાં અને વ્લોગની શરૂઆત કરી દીધી છે સવારમાં ને આવી જ રહેશે આપણે ફરી કાલવાળો વ્લોગ જોયો હોય તો તમને ખબર જ હશે ટ્રેક્ટરનું ચાલે છે અને થોડુંક બાકી હતું આ બાજુ મોટા કપાસમાં તો આવી જશે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર અહીં ઊભું રાખી દીધું છે કારણ કે એમાં એવું છે ને ભાઈ નાનો કપાસ એમ કમ્પ્લીટ ચાલે છે પણ આ બાજુ મોટા કપાસમાં અમુક ડાયડું ભાંગે છે તો આપણે સેટને ફોન કરેલો કે શું કરવું છે આવા નવું થાય છે ને તો એ સેટ પણ કહેશે તો તાર રીતે તને જે ઠીક લાગે યોગ્ય લાગે એ કર એમ તો એ પણ છૂટી પડાશે હવે શું કરવું આ એમ ટેન્શનમાં છે થોડોક કારણ કે અમુક પાટલામાં છે ને ચાલે એવું છે મસ્ત અમુક પાટલામાં આવા અમુક પાટલા હોય ને મેં એમ તો નહીં વાંધો આવતો પણ હામી ટ્રેક્ટર હામી ડાયરું હોય ને અમુક ડાયરું ભાંગી જાય છે તો એ પ્રકારની પૂછતી હશે સારું કેમ કરવું આખું છે કે નહીં એમાં જો આવો કપાસ છે ના જો ટ્રેક્ટર ઠીક ઓલા પેન ડ્રાઈવ કર નાખ પેન્ટાઈ છે ને મેં તો સેમ કહેતો રમતે એટલે પેન્ટાઈનું ઓક્સિજન આવે એમ બ્લૂટૂથનું આવતું ને એ યુએસબી પછી બ્લૂટૂથ આવવા જોઈએ ને તો ગાઈસ ટેપ ટેપ પર નહીં ઉપર તો ચાલો અમે બુલેટ થાનો ઓપ્શન જ નહીં આવતો દીવો હા તે બ્લુ તો નહીં આવતો ગાઈસ અને કઈ ખબર પડતી નહીં શું કરું એમાં મેં આખું છે કે નહીં લુલા શું કરવાલા આ કોણ હાથ નાખવા મને પૂછો એટલે તેમ થોડોક મેં દોઢ વાર બેહાડો બેસ્ટર એક નોકર માણસ છે જો ગાઈસ આવા બધા છૂટી પડવા વાળા લોકો છે મારી કોઈને બેહવાની જવાબદારી મારી પણ ખેડવાની જવાબદારી મારી તું મને કોતરામ લીન પડે ને તો પડે બેહીને તો આવે બે લાટ કેમ નહીં દે પણ ને આ કોની જવાબદારી તારી એમ બરે ઊંધું પડી જાય તે સીધું કરીને બેસી જા પાહો જો ગાઈસ આવા લોકો પડેલા છે ખેરવાનું તો મેં નહીં કેમ તું કે ચાલો આ પાટલો લઈને જતા દે લુલી લાવતા દે પછી જોઈએ હું રહે છે ચાલો ગાઈસ બેહી રહેવાથી મેર નહીં પડે ચાલુ કરીએ ટ્રેક્ટર कुछ तो करना पड़ेगा ચાલો કપાસ કપાસ બોલતે કઈ હુજ નહીં પડતી આંખવાનો કપાસ પર પાંગે છે એવો જેવો તેવો હાથ જાય દોડવા આટલા લગન જાય દોડે કઈ પાટલા આપણે લઈને જયેલા આપણે કરકેલા ને ચાલ જાય આપણે પપ્પા જોવા ચાલ ને લુખા એ તો એટલું બધું ડાયરો કે પહેંગી ને હે અંદર નહીં ગાઈસ આપણે ડીઝલ નાખી દઈએ ને આપણે હાચી પાસે બધું કર મરવા દે તો ગાઈસ આવી ગયા છે ગામમાં કારણ કે આપણે નારપે વાળા ખેતરમાં ચડાવવાના છે પાડા જેવા તેવા જે ચડે એવા તો એના માટે આપણે પતરા ગોતે ફિટ કરવા માટે પણ પતરા છે નહીં અહીં દેતા તો ગાઈસ પતરા આપણને મળી જશે એટલે કે અહીં નહીં એટલે કોઈક બીજો એક જણો લીધેલો છે એમ તો ફિલહાલ તો પતરા હવે
દુકાને જવું તો દુકાન આપણને મળશે અને ડીઝલનું ક્યારે બુખાર નાખો છે તો એટલું ડીઝલ નાખી દે પછી જઈએ દુકાને કલા પછી એની દુકાનેથી ના પતરા લઈ જાઓ ખેતર થઈ જઈને ચડાવશે આપણે અહીં ચડાવવાનો છે તો જાણીએ તો જઈએ ફટાફટ મોડું કર્યા વગર ડીઝલ નાખી દઈએ તો તમને મળીએ આપણે ડીઝલ નાખીને ગઈશ ડીઝલ નાખીને આપણે નીકળી ગયા છે વાડી તરફ પાછા બધા આપણે ચાલુ ખેતરમાં ઉતાવળ હતી એટલે કંઈ છૂટ નહીં કર્યો માફ કરજો ચલા ભાઈ મજા આવે કે ને હે વાગી ગયા છે ને પાણી વાત કરું તો આપણે અડધું ખેતર આ બાજુ હાંક નાખ્યું છે અને આ બાજુ અડધું બાકી છે ફિલહાલ તો પાણી પીવા બંધ કર્યું છે કારણ કે આવેલા આપણે બંધ નહીં કર્યું છે એટલે આપણને માવો બનાવશે જો માવો બોલતે ગઈ તો એ માવો ખાઈ લે પછી ઉપાડીએ પાછા ફટાફટ 11 વાગ્યા આવે કેટલાક વાગ્યા પતે લગભગ તો પૂરું કરવાનું છે બપોર પાસેનું ટ્રેક્ટર જવાનું છે કંઈક બીજે એમ ખેતર હશે એટલો ફોન આવ્યો હતો તો જોઈ છે કેટલાક વાગે પતે છે તો લાગે તને પછી ખાઈ આવશું ગઈશ 12 વાગી જશે અને ખેતર પૂરું થાય એમ હતું નહીં એટલે ટ્રેક્ટર બંધ કરીને નીકળી ગયા છે આપણે વાડી બાજુ ખાવા માટે જી છે વાળીએ ખાલી ખોટા ઓવર ટાઈમ હું લેવા કરે એમ કરીને મેં કંઈ પતે એમ હતું નહીં એટલે ખાઈને તરત ચાલુ કરી દીધું પછી જ્યારે પતે ત્યારે જે વાળીએ ખાઈ લઈએ પછી તરત પાછા આવશું અરે વાહ ગાય થયો હવે ખાવા ખાવા ખાઈ લીધું તો ઉઠ ચાલ ખાવા કર ઉઠ એમ ના ના શું બનાવ્યું આઈસ खाई लिए गाइस कैसे यहाँ नहीं जाते जहाँ है खाई लिए फटाफट गैस खूब शुरू करते हैं गाइस वाले तेरा खाइन ठेठ पगवा से अपना ट्रैक्टर वाले ते निकला था આપણે એટલને સેટ કર્યું કારણ કે કઈ ખબર ન પડી વાલે તે નીકળી જાય ખેતર પર પકી જાય કારણ કે વ્લોગ એડિટ કરતા આવતરા આજે વ્લોગ એડિટ નહીં કરાયો અને આજે પાછે ગયા વ્લોગ નાખવાનો ટાઈમિંગ પણ આપતો તો ટ્રાય કરું છે વ્લોગ એડિટ કરી નાખવાની થઈ જશે તો આજે નાખ દઈશ પાછે ગયા ને કા પાસે બાપુ ખાતો આજે બીજું બધું તો ફિલહાલ પકડી જશે ટ્રેક્ટરે અને આખવાની વાત કરીએ ને ગેસ ટ્રેક્ટર તો આટલું બાકી છે આમાં ખીલા દેખાતા હશે તમને આટલા કપા આપણો બાકી છે ના થઈ આખો આખ નાખ્યો છે અને ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમ લગભગ 1 વાગવા મેં 5 મિનિટની વાર છે
નાખવાનું આપણે બતાવી દીધું છે અને ફિલહાલ ટ્રેક્ટરમાંથી પધરા પણ આપણે છોડ નાખાશે કારણ કે થોડુંક પડતર છે ને એ મેં હાંકવાનું છે એટલે કરી નાખાશે. તો ફિલહાલ તો આપણે લુલાને આપી દીધું છે ટ્રેક્ટર કારણ કે એડિટિંગ કરવાનું બાકી છે વ્લોગનું થોડુંક તો આપણે એ કરી નાખીએ ને કાં સાંજે વ્લોગ નહીં આવે તો ફિલહાલ એવું કરે એમ કરીને આપણે આપ્યું છે ટ્રેક્ટર લુલાને તો લુલા પૂરું કરે એટલે આપણે બ્લોગ એડિટ કરી નાખશું અને મેળ પર તો અપલોડ પણ કરી નાખશું.